નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। જામનગરથી ઘટના પ્રકાશમાં આવી રહી છે। લિફ્ટમાં ફસાતા 17 વર્ષીય તરુણનું મોત નીપજ્યું છે। તો જામનગરમાં જ ઘટના સામે આવી છે। 17 વર્ષીય તરુણનો જીવ લીધો છે લિફ્ટમાં ફસાવાથી તૌસીફનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો માલસામાનની લિફ્ટમાં અટવચ્ચે ફસાવાથી ઘટના બની છે। તરુણને બેભાન અવસ્થામાં જ બહાર કઢાયો છે। તો જામનગરમાં ચાલુ લિફ્ટમાં એક તરુણ ફસાતા જ તેનું મોત થયું છે। હોસ્પિટલ પહોંચતા પહેલા તરુણ મૃત્યુ પામ્યો છે। તો જામનગરમાં લિફ્ટે 17 વર્ષીય તરુણનો જીવ લીધો છે। એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। લિફ્ટમાં ફસાવાથી તૌસીફનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। માલસામાનની લિફ્ટમાં અધવચ્ચે જ ફસાવાથી આ ઘટના બની હતી। તો જામનગરની ઘટના છે। તરુણને બેભાન અવસ્થામાં જ બહાર કાઢ્યો છે। હોસ્પિટલ પહોંચતા પહેલા 17 વર્ષીય તરુણનું મોત નીપજ્યું છે। તો જામનગરમાં લિફ્ટે લીધો છે 17 વર્ષીય તરુણનો જીવ। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। લિફ્ટમાં ફસાવાથી તૌસીફનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું છે। જામનગર ફાયરમાં અત્યારે ચીફ સિનિયર તરીકે હું ફરજ બજાવું છું। આજરોજ અમને સાંજના 19:50 પટેલ સમાજ રણજીતનગરમાં એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયેલ છે એવો અમને કોલ આવતા તાત્કાલિક અમે ઘટના સ્થળે જઈ જે છોકરાને લિફ્ટમાં ફસાયેલો હતો અને અમારી રેસ્ક્યુ કામગીરી કરી અને એને અમે બચાવેલ। બેશુદ્ધ અવસ્થામાં હતો। પછી 108 મારફત એને હોસ્પિટલમાં પુગાડેલ અને અમારી પૂરી ટીમ ફાયરની ગની હુસેન મકવાણા। મારો આ બના બહેનું છે મારા ભત્રીજાનું। અત્યારે વેકેન્શન હાલે છે। મારા ભત્રીજા અત્યારે રજા ઉપર 10મી પાસ છે। માઈતરને ને ઘરનાને કોઈને ખબર નથી। ના ટેટલેસવાળા એ લોકોને લઈ આવ્યા છે ને 5 થી 5:30ની વચમાં બના બહેનું છે। અમને જાણ કરી છે રાતે 8 વાગે ને આ લોકો પ્રેસવાળા પછી આવ્યા તે પછી આ લોકોએ કાઢ્યું છે ને આ લોકો અત્યારે અમે કહીએ છીએ તો કોઈ જવાબ દેતા નથી ને કોઈ હાથ પકડતા નથી। છોકરાની ઉંમર તૌસીફ નામ છે એનો, તૌસીફ અહેમદ મકવાણા। નાની ઉંમર 15 થી 16 વર્ષ ઉંમર છે ને છોકરાને કોઈ ટેટલેસમાં લઈ આવ્યા છે તે પછી તપાસ નથી કરી કે ભાઈ ટેટલેસમાં છોકરા ના હાલે તે છતાંય આ લોકો લઈ આવ્યા છે। આ 9મી ધોરણ। સુરતમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે। તો સુરતમાં લિફ્ટ તૂટતાની સાથે જ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સુરતની જે ઘટના છે, લિફ્ટ તૂટતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। વેડ રોડમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની ઘટના છે। લિફ્ટ તૂટી હતી તે દરમિયાન 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બિલ્ડિંગની લિફ્ટનો લોક તૂટી ગયો હતો। આ જે ઘટના બની છે સુરતના વેડ રોડ વિસ્તારમાં 4 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સુરતની ઘટના સામે આવી રહી છે। વેડ રોડ પાસે એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વેડ રોડમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની આ ઘટના છે। લિફ્ટ તૂટવાની ઘટના બની હતી। બિલ્ડિંગની લિફ્ટનું લોક તૂટી જતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 4 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે। તો સુરતના વેડ રોડ વિસ્તાર પાસે લિફ્ટ તૂટવાની ઘટના બની હતી। સુરતમાં લિફ્ટ તૂટતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ભાવનગરના કુંભારવાડામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો ભાવનગરની ઘટના છે। જીવલેણ હુમલો થયો છે। કુંભારવાડા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે। તો તીક્ષ્ણ હથિયાર વડે 4 થી 5 વ્યક્તિઓએ
હુમલો કર્યો છે. જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારની જે ઘટના છે, ઇજાગ્રસ્તને સરટી હોસ્પિટલ ખસેડાયો છે. જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. બુધાભાઈ રાઠોડ પર હિચકારો હુમલો કરાયો છે. 4 થી 5 વ્યક્તિઓએ ભેગા મળી અને આ યુવક પર હુમલો કર્યો છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી છે. તીક્ષ્ણ હથિયાર વડે 4 થી 5 વ્યક્તિઓએ હુમલો કર્યો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયો છે. તો હાલ તો ઈજાગ્રસ્તને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયો છે. ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો હાર્ટ એટેકથી મોતના બનાવો જે અવારનવાર સામે આવતા હોય છે. ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટની આંટકોટ ગ્રામ પંચાયતના કર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો રમેશભાઈ માઠકનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. બોર ઓપરેટરનું પાણીના જે ઘટના સામે આવી છે, હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે. રમેશભાઈ માઠક નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટની આટકોટ ગ્રામ પંચાયતના કર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો રમેશભાઈ માઠકનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. રમેશભાઈ માઠક બોર ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો અને બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થતી હતી. તેમજ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તો આપણે જણાવી દઈએ કે નિલેશ કુંભાણીને આજે જ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું. તે પહેલાં 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું. ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 2 મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હજુ ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું અને ત્યારે આ બંને પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરાવવામાં આવશે. બંને નેતાઓની સાથે પાસની ટીમ પણ ભાજપમાં જોડાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને માત્ર 10 દિવસની વાર છે. ત્યારે 10 દિવસ બાકી રહેતા પાર્ટીઓએ પ્રચારનું જોર વધાર્યું છે. રાજ્યમાં આ વખતે 25 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે, જેથી ક્યાંક રેલીઓ અને ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રચંડ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી ગયા છે. તો રાજ્યમાં પણ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ સભાઓ અને રોડ શો કરશે. તેમજ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે ઉતરશે. તો ભાજપ માટે 5 લાખની લીડથી 25 સીટો જીતવાનું લક્ષ્ય છે અને બીજી તરફ કોંગ્રેસ માટે ખાતું ખોલવાની સૌથી મોટી ચુનૌતી છે.
પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી છે. તો રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે કરેલી ટિપ્પણીનો મુદ્દો છે તે ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે. ભૂલ મેં કરી હતી તો મોદી સાહેબ સામે નારાજગી કેમ? દેશના વિકાસમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન છે તેવું પરસોત્તમ રૂપાલાએ માફી માંગતા જણાવ્યું છે. મોદી સાહેબ આજે વિશ્વ નેતા છે, તો આપણે તેમના હાથ મજબૂત કરવાના છે. તેથી બધું ભૂલી અને મોદી સાહેબને જીતાડવા માટે કામે લાગો. પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. 7મી તારીખે 10 વાગ્યા સુધી મતદાન કરી દો તેમ પણ જણાવ્યું છે. દેશના વિકાસમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. ની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું. એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું. ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો. આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ. લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે અને તેવામાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવતા જૂનાગઢના કેશોદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને દેશના હિતશત્રુ દેશોનું નામ લીધા વગર જ તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતના વિરોધી અને હિતશત્રુ દેશો દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે અને ભારત વિરોધીઓ બબુચક સરકારને બેસાડવા માંગે છે. તેમજ કહ્યું હતું કે કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી. જીતુ વાઘાણી કેશોદમાં મનસુખ માંડવા માટે પ્રચાર કરતા સમયે આવું બોલ્યા હતા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના જસદણ વિછિયા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જાહેર સભાને સંબોધતા પરસોત્તમ રૂપાલાએ ફરીથી જસદણની જાહેર સભામાં ક્ષત્રિય સમાજને પુનઃ વિચારવા માટે અપીલ કરી હતી. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકસભાના ઉમેદવાર આદરણીય રૂપાલાજીની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્યો, લોકસભાના સભ્ય અને સૌ આગેવાનો સંગઠનની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા એ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડેલા. સૌએ સમર્થન કરીને આગામી દિવસમાં મતદાનના દિવસે ભારતીય જનતા પક્ષ તરફ એટલે કે રૂપાલાજીના સમર્થનમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો. ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા કલેક્ટર અને તંત્ર અત્યારથી જ કવાયત શરૂ કરી છે. જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર ઉપરાંત દહેગામ, કલોલ અને માણસાના તમામ મતદારોને કરિયાણું, મીઠાઈ સહિત
હોટેલ રેસ્ટોરન્ટમાં 7 થી 30% ડિસ્કાઉન્ટ આપવા વેપારી એસોસિએશન દ્વારા સંમતિ દર્શાવાઈ છે. આ પ્રયત્નના ભાગરૂપે જ્યારે અપીલ કરવામાં આવી માન્ય કલેક્ટર સાહેબ દ્વારા, તો સામેથી સહર્ષ આ તમામ વેપારીઓએ એને સ્વીકારી અને 7મી મેના દિવસે જે પણ કોઈ મતદાર એના મતદાનનો ઉપયોગ કરી અને મતદાન કર્યા પછી પોતાના આંગળી ઉપરને અવિલોપ્ય શાહીનું નિશાન જો દર્શાવે તો તેની સાથે જ તેને મિનિમમ 7%થી લઈને વિવિધ જે વેપારીઓ છે તેઓએ 7%થી 10%, 15%, 20% અને 30% સુધીના ડિસ્કાઉન્ટ્સની ઓફર આપી છે. એટીએસને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશના જામવાનો શિવમ નામનો ઈસમ ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવનાર છે. આ બાતમીના આધારે એટીએસની ટીમે નારોલ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મળેલ બાતમીના વર્ણન મુજબની 2 વ્યક્તિ દેખાતા તેઓને અટકાવી તલાશી લેતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસિંહ ડામોરની પાસેથી પિસ્તોલ નંગ 5 તથા પિસ્તોલના 20 નંગ કારતૂસ મળી આવ્યા હતા. શિવમે કરેલ ખુલાસા બાદ એટીએસની જુદી જુદી ટીમો બનાવી અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા જુદા સ્થળોએથી વધુ 20 પિસ્તોલ તથા 70 રાઉન્ડ કબજે કરી વધુ 4ને ઝડપી પાડવામાં આવ્યા છે. તો હાલ ઝડપાયેલા 6 આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 10 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા 3-1 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક બે કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો. આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા પોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાકી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ એ 2 ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે 5 પિસ્તલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા. અમદાવાદમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ખીચડીમાંથી પણ હવે જીવાત નીકળી છે. તો ગ્રાહકે પાર્સલ ખોલતા જ ખીચડીમાંથી જીવાત નીકળી છે. અમદાવાદનો જ બનાવ સામે આવ્યો છે. ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. વસ્ત્રાપુર અર્બન ખીચડીમાંથી જીવાત નીકળી છે. પાર્સલ ખોલતાની સાથે જ જીવાત નીકળી છે. તો ગ્રાહકે કોર્પોરેશનને આ અંગે ફરિયાદ કરી છે. કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં હવે ખીચડીમાંથી પણ જીવાત નીકળી છે. જે કિસ્સો સામે આવી રહ્યો છે, ગ્રાહકે પાર્સલ ખોલતા જ ખીચડીમાંથી જીવાત નીકળી છે. વસ્ત્રાપુર અર્બન ખીચડીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. તો ગ્રાહકે આ સમગ્ર મામલે કોર્પોરેશનને ફરિયાદ કરી છે. કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદમાં ખીચડીમાંથી જીવાત નીકળવાનો જ બનાવ સામે આવ્યો છે, આપ શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ ના જે અલગ અલગ જે રેસ્ટોરન્ટ છે તેની ક્વોલિટીને લઈને અત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને વધુ એક રેસ્ટોરન્ટ, મોટા રેસ્ટોરન્ટમાંથી ખીચડીમાંથી જીવાત નીકળે હોવાનો જે ફોટોસ છે તે વાયરલ થઈ રહ્યા છે. જેની અંદર અર્બન ખીચડી નામની જે દુકાન આવેલી છે વસ્ત્રાપુરની અંદર, તેની અંદર ગ્રાહકે જયારે પાર્સલ મંગાવ્યું હતું ત્યારે ઘરે પાર્સલ ખોલતાની સાથે આ જે જીવાત હોવાની વાત હતી. આ જીવાત દેખાતાની સાથે તેણે અર્બન ખીચડીમાં આ મામલે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો. ત્યારબાદ કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી, પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં છે તે આ મામલે લેવામાં આવ્યા નથી. અગાઉ પણ જે ગરોળી નીકળવાની, ફાલુદન જે અંદરથી ગરોળી નીકળવાની વાત હોય કે બીજે વારે આ પ્રમાણે જીવાતો નીકળવાની વાત હોય, પરંતુ કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાના લીધે આવા રેસ્ટોરન્ટના માલિકો છે તે બિંદાસ થઈ રહ્યા છે અને જે આ પ્રમાણે જે અનહેલ્ધી ફૂડ જે છે તે વેચી રહ્યા છે. પરંતુ જો કડક કાર્યવાહી થાય તો આવા જે લોકો છે તે આવું પ્રકારનું જે ફૂડ છે વેચતા માટે પણ
વિચારે, પરંતુ કોર્પોરેશનનો હેલ્થ વિભાગ જે છે તે હાલ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે રેલીને લીલી ઝંડી આપી હતી અને આ રેલી ગાંધી આશ્રમ જૂના વાડજ આશ્રમ રોડથી પસાર થઈ ટાગોર હોલ સુધી ગઈ હતી. ત્યારે આ રેલીમાં 5000થી વધુ શિક્ષકો જોડાયા હતા અને મતદાન જાગૃતિ માટે સંદેશાઓ પાઠવ્યા છે. અને આજે અમે આ મતદાન જાગૃતિ માટેની જે રેલી છે એ રેલીમાં ભાગીદાર થયેલા છીએ. આજે અમારો લગભગ 50 જેટલો સ્ટાફ આ રેલીની અંદર જોડાયેલો છે. તેમાં અમે બહેનો પણ અને ભાઈઓ પણ બધા જ આ રેલીની અંદર જોડાયેલા છે. જાગૃતિ અભિયાન હેઠળ શિક્ષક એક એવો વ્યક્તિ છે કે જે ઘર ઘર સુધી, બાળકો સુધી, અને શિક્ષકનું મહત્વ એક એવી વ્યક્તિ છે કે શિક્ષક ધારે કરે અને શિક્ષકો દ્વારા બાઇક રેલીનું જે પ્રસ્થાન કરેલું છે અને પ્રસ્થાનના આધારે ગામડે ગામડે અમદાવાદ શહેરમાં જાગૃતિ અભિયાનથી વધુમાં વધુ મતદાન થાય એ માટેનું આ એક મહાન પર્વ યોજી રહ્યું છે ભારત સરકાર અને અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના ડીઓ વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન છે. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, બીજા તબક્કાનું મતદાન પણ આજે શરૂ થયું છે અને અમને મતદાર પર સંપૂર્ણ ભરોસો છે અને અમને સાંજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નિમ્ન કક્ષાનું રાજકારણ કરી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો, અમારું ઘોષણાપત્ર તેમને વાંચ્યું નથી. મોદી ગેરંટીની પોકળ વાતો છે, 15 લાખ ખાતામાં આપવાના હતા, શું થયું? મહિલા સુરક્ષાની પણ વાતો પોકળ રહી. તો પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવશે અને ગુજરાતમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની 10 થી વધારે બેઠકો ઉપર જીત થશે. प्रधानमंत्री जी और उनके राष्ट्रीय अध्यक्ष या तमाम उनके नेताओं ने हमारा घोषणा पत्र पढ़ा ही नहीं है. अगर वो पढ़ते तो इस तरह से बात नहीं करते. लेकिन इनकी आदत ही बनी है, सिर्फ इस चुनाव में नहीं, हर चुनाव में लोगों की दिशा भूल करते. आज मोदी गारंटी की बात करते हैं. वो क्या हुआ मोदी गारंटी 2 करोड़ नौकरियों की? वो मोदी गारंटी का क्या हुआ जहां पर किसानों को कहा था उनके फसल को 50% नफा जोड़कर दाम दिया जाएगा? वो क्या हुआ महिलाओं की सुरक्षा की मोदी गारंटी का? वो सारी गारंटियां भूल गई. 15 लाख खाते में डालने की मोदी गारंटी नहीं थी क्या? કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી બીજા તબક્કાનું મતદાન આજે છે ત્યારે સાથે જ આવનારી 7 મેના મતદાનને લઈને મુકુલ વાસનિકે કહ્યું કે અમને મતદાર પર સંપૂર્ણ ભરોસો છે. અમને મતદારો સાથે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં અમારું ઘોષણાપત્ર તેમણે વાંચ્યું નથી, પરંતુ મોદી ગેરંટીની પોકળ વાતો છે, 15 લાખ લોકોના ખાતામાં આપવાના હતા, શું થયું? મહિલા સુરક્ષાની વાતો પણ પોકળ રહી. વધુમાં જણાવ્યું, આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ આવશે, પ્રચાર કરશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની 10 થી વધારે બેઠક પર જીત થશે. प्रधानमंत्री चुनाव के दरमियान प्रचार का स्तर कहीं ऊंचा रखे. उन्होंने इतने निम्न स्तर का प्रचार उतार दिया है कि ये कभी प्रधानमंत्री स्तर पे बैठे हुए व्यक्ति से ये उम्मीद नहीं कर सकते. जिस तरह से बात करते हैं उसमें ना कोई तर्क होता है, ना कोई सत्य होता है. और ये दुर्भाग्य है कि मुल्क के प्रधानमंत्री लोगों को दिशा भूल करने का प्रयास कर रहे हैं. मैं समझता हूं कि भारत की जनता अच्छी तरह से समझ गई है कि इनकी बातों में कितनी वास्तविकता है और वो एक अपना सही फैसला देंगे. રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્યારે રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો વધી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર રહેવાની આગાહી કરાઈ છે. આગામી એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું જોર વધશે તેમજ પશ્ચિમી વિક્ષેપોની સીધી અસર બનાસકાંઠા અને પંચમહાલના વિસ્તારમાં જોવા મળશે. ઓગણત્રીસ એપ્રિલમાં ગરમી પડવાની શક્યતા રહે છે. હાલમાં પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક ભાગમાં છાંટા પડી રહ્યા છે. એટલે રાજ્યના કેટલાક ભાગમાં હળવો છાંટા કે વરસાદ થવાની શક્યતા કોઈ કોઈ ભાગમાં રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો પણ હવામાનમાં પલટો આવી શકે. બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો તેમાં પવનની દિશા બદલાતા જ ગરમીથી રાહત મળશે, જેમાં રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે. તેમજ ગીર સોમનાથમાં ગઈકાલે હીટવેવની સ્થિતિ જોવા મળી હતી અને જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકરામણ રહી છે. તો અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ નોંધાયું છે. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा. जो हवा की दिशा था वो उत्तर पश्चिम दिशा में था और जो ड्राई वेदर की रिपोर्ट हुआ है, जो मैक्सिमम टेम्परेचर रिपोर्ट हुआ है गुजरात रीजन में वो 40.7 डिग्री सेंटीग्रेड था, जो कि बीबीनगर में रिकॉर्ड हुआ है. अहमदाबाद और गांधीनगर दोनों स्टेशन के अधिकतम तापमान 39.6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. और अगले आने वाले 7 दिन तक तापमान का नो लार्ज चेंज में जाएगा. और जो हमारा कोस्टल एरियाज है वो आपका हवा का दिशा जो है पश्चिम से उत्तर पश्चिम दिशा में है और विंड स्पीड 15 to 20 नॉट्स रहेगा. और अहमदाबाद एंड आसपास जो क्षेत्र है वहाँ का तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.